નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સમાજ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 15, તેમનું નામ છે ભારતીય બંધારણ। એમાં પહેલું છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। એમાં પહેલું છે ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું। તેના વિશે આપણે જોઈએ કે આઝાદી મળતા આપણા દેશનું સંચાલન સારી રીતે થાય તે માટે લેખિત બંધારણની જરૂર હતી। આથી બંધારણની રચના કરવા 389 સભ્યોની એક બંધારણ સભા રચવામાં આવી હતી। આ સભ્યો દ્વારા બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના છે એ કરવામાં આવી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બંધારણ સભાના સભ્યોમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AKS અય્યર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિતનો સમાવેશ થતો હતો। આ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા। બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી। બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ 166 બેઠકોમાં પોતાની કામગીરી પૂર્ણ કરી। 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું હતું। આ બંધારણ ઘડવા તેના સભ્યોએ જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને તેને આપણા બંધારણમાં સમાવેશ કર્યો। ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી શરૂ થયો। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના કારણ આપો। પેલું છે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે। તેમાં જવાબ જોઈએ કે આપણો દેશ વિશાળ છે, એ જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે। આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે, એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે એ કરેલી છે। બીજું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે। તેમાં જોઈએ કે નાગરિકો માટે મૂળભૂત હકોની જોગવાઈ બંધારણમાં કરેલી હોય, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી। તેથી આપણા બંધારણમાં આ હકોના અમલ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। બંધારણીય ઇલાજોનો હક દ્વારા કોઈ પણ નાગરિક જો તેને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયમાં આશરો લઈ શકે છે। આથી જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે। ત્યારબાદ પ્રશ્ન 5મો જોઈએ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે બંધારણનો અર્થ જણાવો, કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। પ્રશ્ન બીજો છે બંધારણ ઘડતરમાં કયા મહિલા પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી। બંધારણ ઘડતરમાં સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત વગેરે મહિલા પ્રતિનિધિઓની પસંદગી છે એ કરવામાં આવી હતી। ત્રીજું, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી। બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી। ચોથું, બંધારણ સભાને બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગ્યો હતો। બંધારણ સભાને બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો। પાંચમું, સ્વતંત્ર ભારતનું બંધારણ ક્યારે તૈયાર થયું હતું। સ્વતંત્ર ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયું હતું। છઠ્ઠું, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું। ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। સાતમું, બંધારણ દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે। બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે। 8મો પ્રશ્ન જોઈએ, બંધારણ દિવસના રોજ કોને ખાસ યાદ કરવામાં આવે છે। બંધારણ દિવસના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે। 9મું છે બંધારણના આમુખમાં શેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। બંધારણના આમુખમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। 10મો પ્રશ્ન છે લોકશાહી એટલે શું। તો કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન। 11મું છે ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે, જે કેવા પ્રકારની શાસન પદ્ધતિ દર્શાવે છે।
કે ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે થતી ચૂંટણી એ લોકશાહી શાસન પદ્ધતિ દર્શાવે છે. 12મો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણીમાં મતદાન કોણ કરી શકે છે? ભારતમાં ચૂંટણીમાં 18 વર્ષ કે તેથી ઉપરના ભારતીય મતદાનો છે એ મતદાન કરી શકે છે. 13મો પ્રશ્ન છે, લોકશાહીમાં ચૂંટણી કોણ લડી શકે છે? લોકશાહીમાં દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વગર નિયત ઉંમરે ચૂંટણી છે એ લડી શકે છે. 14મું છે, ભારતીય નાગરિકને કઈ સ્વતંત્રતા મળી છે? ભારતીય નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે. 15મો પ્રશ્ન છે, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? બિનસાંપ્રદાયિક દેશ એટલે કે જે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેવો દેશ. આવા દેશમાં સંપ્રદાય આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. 16મું છે, પ્રજાસત્તાકનો અર્થ શું થાય? પ્રજાસત્તાક એટલે કે પ્રજા એટલે કે લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર. પ્રજાસત્તાક રાષ્ટ્રના વડા કોણ બને છે? પ્રજાસત્તાક રાષ્ટ્રના વડા લોકોના પરોક્ષ મતદાનથી બને છે. 18મું છે, ભારતમાં સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના છે તે કરવામાં આવે છે અને કઈ કઈ? ભારતમાં સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની રચના કરવામાં આવે છે, સંઘ સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા. 19મું છે, મૂળભૂત હકો સાથે જરૂરી છે? તો કે રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વતંત્રતા રક્ષણ અર્થે મૂળભૂત હકો છે તે જરૂરી છે. નંબર 20, સ્ત્રી કરતાં પુરુષને વધારે ચડિયાતો ગણવામાં આવે ત્યારે કયા હકનું હનન થયું કહેવાય? સ્ત્રી કરતાં પુરુષને વધારે ચડિયાતો ગણવામાં આવે ત્યારે સમાનતાના હકનું હનન થયું ગણાય. 21મું છે, ગુજરાતનો નાગરિક જમ્મુ કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે છે જે કયો હક મળ્યો તે દર્શાવે છે? ગુજરાતનો નાગરિક તેનો સ્વતંત્રતાના હકને લીધે જમ્મુ કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે છે. 22મું છે, જો કોઈ નાગરિકને તેના મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે કયા હકની મદદથી ન્યાય મેળવી શકે છે? જો કોઈ નાગરિકને તેના મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તે પોતાના બંધારણીય ઇલાજના હકની મદદથી ન્યાય મેળવી શકે છે. 23મું છે, કોઈ પણ વ્યક્તિએ પોતાનો હક કેવી રીતે ભોગવવા જોઈએ? કોઈ પણ વ્યક્તિએ પોતાનો હક કોઈ એક વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન ન થાય એ રીતે ભોગવવા જોઈએ. 24મું છે, કઈ કઈ બાબતોને આદર કરવાની ભારતના નાગરિકની ફરજ છે? સંવિધાનના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની દરેક ભારતીય નાગરિકની ફરજ છે. 25મું છે, ભારતીય નાગરિકને કેવા વ્યવહારોનો ત્યાગ કરવાની ફરજ છે? સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો તથા હિંસાનો ત્યાગ કરવાની ભારતીય નાગરિકની ફરજ છે. 26મું છે, કઈ કઈ બાબતોનું જતન કરવાની આપણી ફરજ છે? આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની આપણી ફરજ છે. પ્રશ્ન 6, આપેલા પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. આપણો દેશ એ લોકશાહી દેશ છે. બીજું, કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે? જવાબ આવશે બી, ભારત. ત્રીજું, બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓની રચના છે કરવામાં આવી છે? જવાબ આવશે બી, 23. ચોથું, બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે સી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 5મું, બંધારણ સભાએ બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ કરવા કુલ કેટલી બેઠકો કરી હતી? જવાબ આવશે સી, 166. 6મું, બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત છે બંધ બેસતી નથી? જવાબ આવશે બી, 26 જાન્યુઆરી 1949ના રોજ બંધારણ તૈયાર થયું હતું. 7મું, કોઈ પણ નાગરિક પ્રત્યે તેના ધર્મના કારણે નોકરીમાં ભેદભાવ રાખવું એ કયા હકનો ભંગ કર્યો કહેવાય? જવાબ આવશે એ, સમાનતાનો હક. પ્રશ્ન 8મો, કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન. સમાનતાનો હક, નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ. તેમાં આવશે બી, બંધારણીય ઇલાજોનો હક. 9મું છે, કયા હકને લીધે આપણે જાહેરમાં આપણી વાત રજૂ કરી શકીએ છીએ? તેમાં જવાબ આવશે બી, સ્વતંત્રતાના હકને હિસાબે. 10મું છે, મીના ધોરણ 4માં અભ્યાસ કરે છે, સાથે સાથે તેની માતા સાથે તેને 2 ઘેર વાસણ માંજવા તથા કપડાં ધોવા ફરજિયાત જવું પડે છે, જેથી તે સારી રીતે અભ્યાસ કરી શકતી નથી, તો તે પોતાના કયા હકના ઉપયોગ દ્વારા આ પરિસ્થિતિમાંથી મુક્ત થઈ શકશે? તેમાં આવશે જવાબ સી, શોષણ સામે વિરોધનો હક. 11મું છે, કેટલા વર્ષથી નીચેના બાળકોની પાસે મજૂરી કરાવવી એ ગુનો છે? જવાબ આવશે સી, 14. 12મું છે, મનોજ અને તેના સમાજના સભ્યો તેમના ધર્મગુરુની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવી શકે છે, તેમાં તેમના
કયા હકનો ઉપયોગ થાય છે? બીજું, ધાર્મિક સ્વતંત્રતાનો હક. 13મું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે? જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજોનો હક. 14મું છે, કઈ વયના બાળકોને શિક્ષણની તકો છે એ પૂરી પાડવાની વાલીની ફરજ છે? જવાબ આવશે બી, 6 થી 14. 7મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, બંધારણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજું, બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. અને ત્રીજું, બંધારણમાં કુલ 389 સભ્ય હતા. ચોથું, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પાંચમું, દર વર્ષે 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છઠ્ઠું, બંધારણની શરૂઆત આમુખથી થાય છે. સાતમું, આમુખ એટલે પ્રસ્તાવના. આઠમું, બંધારણમાં લોકશાહી શાસન વ્યવસ્થાની જોગવાઈ છે તે કરવામાં આવી છે. 9મું, ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. 10મું, ધાર્મિક દ્રષ્ટિએ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. 11મું, સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 12મું, દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. 13મું, ભારતના નાગરિકોને 6 મૂળભૂત હકો છે આપવામાં આવ્યા છે. અને 14મું, સ્વતંત્રતાના હકને લીધે નાગરિક સરકાર સામે વિરોધ છે એ રજૂ કરી શકે છે. 15મું છે, ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. 16મું, આપણે આપણા હક જેટલું જ મહત્વ આપણી ફરજને પણ આપવું જોઈએ. પ્રશ્ન નંબર 8, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે ખરા ખોટાની નિશાની કરી જણાવો. પહેલું છે, દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે. આ વિધાન સાચું છે. બીજું, બંધારણ ઘડતી વખતે અન્ય દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ વિધાન પણ સાચું છે. ત્રીજું, પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન એટલે લોકશાહી. આ વિધાન સાચું છે. ચોથું, ચૂંટાયેલા સભ્યો 10 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિધાન ખોટું છે. પાંચમું, ધર્મનિરપેક્ષ દેશ એટલે સાંપ્રદાયિક દેશ. આ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું, ભારતના દરેક નાગરિકને પોતાનું ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે. સાતમું, ભારત પ્રજાસત્તાક દેશ છે. આ વિધાન સાચું છે. આઠમું, પ્રજાસત્તાક દેશમાં દેશના વડાનું સ્થાન વંશ પરંપરાગત હોય છે. આ વિધાન ખોટું છે. નવમું, ભારત એક સંઘ રાજ્ય છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ 10મું, રાજ્ય સરકાર એ સંઘીય શાસન વ્યવસ્થાનો એક ભાગ છે. આ વિધાન સાચું છે. 11મું, હક અને ફરજો એ એક સિક્કાની 2 બાજુઓ જેવા છે. આ વિધાન સાચું છે. 12મું, નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત હકો વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે પણ સ્થગિત કરી શકાતા નથી. આ વિધાન ખોટું છે. 13મું, દેશનું રક્ષણ કરવાની અને સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની દરેક નાગરિકની ફરજ છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, જોડકા જોડો. તેમાં વિભાગ અ અને બ આપેલા છે. વિભાગ બ માંથી આપણે સાચો ઉત્તર ગોતી અને લખવાનો છે. તેમાં આપણે પહેલું જોઈએ કે બંધારણના ઘડવૈયા. તેમાં જવાબ આવશે ઈ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બીજું, બંધારણના આત્મા સમાન હક. તેમાં જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજોનો હક. ત્રીજું, બંધારણ દિવસ. જવાબ આવશે સી, 26 નવેમ્બર. ચોથું, માનવ હક દિન. તેમાં જવાબ આવશે બી, 10 ડિસેમ્બર. અને મૂળભૂત ફરજ દિન. તેમાં જવાબ આવશે એ, 6 જાન્યુઆરી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.